એક નાના શહેરના બજારમાં રામુભાઈ નામનો એક વૃદ્ધ માણસ રોજ સવારે તાજી રોટલી બનાવીને વેચતો હતો. તેના હાથની રોટલીનો સ્વાદ આખા શહેરમાં પ્રખ્યાત હતો. રામુભાઈ રોજ સવારથી સાંજ સુધી તનતોડ મહેનત કરતો અને જે કમાણી થાય તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતો. એક દિવસ એક યુવાન અને ધનવાન વેપારી જેનું નામ વિવેક હતું તે રામજીભાઈની દુકાન પાસેથી પસાર થયો. વિવેક ખૂબ જ ધમડી હતો અને હંમેશા બીજાને નીચા પાડવાની તક શોધતો રહેતો. તેણે રામુભાઈની સાદગી અને મહેનત જોઈને મજાક કરવાનું નક્કી કર્યું. વિવેક રામુભાઈ પાસે ગયો અને બોલ્યો, કેમ રે દાદા, આટલી ગરમીમાં રોજ આટલી મહેનત કરો છો? આટલી નાની દુકાનમાંથી તમને શું વળી મળતું હશે? મારો ધંધો તો જો કરોડોમાં રમે છે. રામુભાઈએ શાંતિથી વિવેક સામે જોયું અને હસીને કહ્યું, બેટા, તારો ધંધો ભલે કરોડોમાં રમતો હોય, પણ મારી પાસે આજની રોટલી છે તો કદાચ ભૂલી ગયો છે કે ગઈકાલની રોટલી કોઈ ખાતો નથી અને આવતીકાલની રોટલીની કોઈ ગેરંટી નથી. મારી પાસે રોજની તાજી રોટલી છે જે ભૂખ્યાનું પેટ ભરે છે અને મને સંતોષ આપે છે. વિવેકને રામભાઈની વાત સમજાઈ નહીં. તેણે વધુ મજાક ઉડાવતા કહ્યું, દાદા, તમે તો ફિસોલોફી કરવા બેસી ગયા. પૈસા હશે તો જ રોટલી મળશે. જુઓ, હું કેટલો સુખી છું. રામુભાઈએ માથું ધોણાવ્યું અને સ્મિત કરતા કહ્યું, સમય બળવાન છે બેટા. જીવનમાં ક્યારે શું થાય તે કોઈ નથી જાણતું. સમય પસાર થતો ગયો. એક વર્ષ પછી વિવેકનો ધંધો અચાનક પડી ભાગ્યો. તેણે શેર બજારમાં મોટી ખોટ કરી અને દેવામાં ડૂબી ગયો. તેના બધા મિત્રો અને સંબંધીઓએ તેનો સાથ છોડી દીધો. નિરાશ અને ભૂખ્યો વિવેક શહેરમાં ખરખડતો હતો. એક દિવસ સાંજે ભૂખ અને થાકથી તૂટેલો વિવેક બજાર પાસેથી પસાર થયો. ત્યારે દૂરથી રામુભાઈની દુકાન જોઈ. આજે પણ રામુભાઈ એ જ જગ્યાએ શાંતિથી રોટલી વેચી રહ્યા હતા. વિવેકને શરમ આવી, પણ ભૂખ રોટલી હતી કે તે રામુભાઈ પાસે ગયો. રામુભાઈએ વિવેકને જોયો. તેનો ચહેરો ભૂખ અને નિરાશથી ભરેલો હતો. રામભાઈએ તરત જ 2 ગ્રામ રોટલી અને થોડું શાક કાઢ્યું અને વિવેકને આપ્યું. લે બેટા, ખાઈ લે. આજે પણ મારી પાસે આજની રોટલી છે. રામુભાઈએ સ્નેહથી કહ્યું. વિવેકની આંખોમાં પાણી આવી ગયા. તેને રામુભાઈના 1 વર્ષ પહેલાના શબ્દો યાદ આવ્યા. તેને પોતાની ભૂલ સમજાઈ. તેણે રામુભાઈના પગ પકડી લીધા અને માફી માંગી. રામુભાઈએ તેને ઊભો કર્યો અને કહ્યું, બેટા, પૈસા આવતા જતા રહે છે, પણ સંતોષ અને સારા કર્મ ક્યારેય નાશ પામતા નથી. આજે તે શીખી લીધું કે આજની રોટલીનું શું મહત્વ છે. વિવેકે રામુભાઈ પાસેથી પ્રેરણા લીધી. તેણે નવે રસથી મહેનત કરવાનું શરૂ કર્યું અને નાના પાયે વેપાર શરૂ કર્યો. તેણે ક્યારેય પોતાની ભૂતકાળની ધમડને પાછી આવતા દીધી નહીં ને હંમેશા સંતોષ સાથે જીવન જીવતો રહ્યો. રામુભાઈના હાથે રોટલી ખાતા પછી વિવેકનું જીવન બદલાઈ ગયું હતું. હવે તે પહેલા જેવો ધમડી વેપારી રહ્યો ન હતો. તેણે નક્કી કર્યું કે તે મહેનત તો કરશે જ, પણ સાથે સાથે રામુભાઈએ શીખવેલો સંતોષનો પાઠ ક્યારેય નહીં ભૂલે. વિવેકે બજારમાં એક નાની કરિયાણાની દુકાન શરૂ કરી. તે ગ્રાહકો સાથે ખૂબ જ નમ્રતાથી વર્તતો. ધીરે ધીરે તેની પ્રમાણિકતાને કારણે તેનો ધંધો ફરી જમવા લાગ્યો. પણ આ વખતે એક મોટો તફાવત હતો. વિવેક હવે પોતાની કમાણીનો એક હિસ્સો ગરીબોને ખવડાવવા માટે અલગ રાખતો. એક દિવસ વિવેકની દુકાને એક યુવાન છોકરો આવ્યો.
તેના કપડાં મોંઘા હતા, પણ તે ખૂબ જ પરેશાન દેખાતો હતો. તેણે દુકાનમાં આવીને જોરથી બૂમ પાડી, એ દુકાનદાર, જલ્દી મને આ બધો સામાન આપી દે, મારે થોડું મોડું થાય છે. તારા જેવા નાના દુકાનદારોને ખબર નથી પડતી કે મારો સમય કેટલો કિંમતી છે. વિવેકની આ જોઈને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. તેણે સ્મિત કર્યું અને શાંતિથી સામાન આપતા કહ્યું, બેટા, સમય તો કિંમતી છે જો, પણ શું તે ક્યારે વિચાર્યું છે કે તારી આ ઉતાવળ તને ક્યાં લઈ જશે? પેલા છોકરાએ ગુસ્સામાં કહ્યું, તારે સલાહ આપવાની જરૂર નથી. મારી પાસે ઘણું ધન છે, હું ગમે ત્યાં કરી શકું છું. વિવેકને તેને રામુભાઈ પાસે લઈ ગયો. રામુભાઈ હવે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા, પણ હજી પણ એ જ સંતોષ સાથે રોટલી બનાવતા હતા. વિવેકે પેલા છોકરાને કહ્યું, જો બેટા, આ એ માણસ છે જેમણે મને શીખવ્યું કે આજની રોટલી અને સંતોષ શું છે. હજી મારી પાસે બધું જ છે, પણ એનું કારણ આ વૃદ્ધ માણસની આપેલી શીખ છે. ત્યાં જ એક ઘટના બની. બજારમાં અચાનક આગ લાગી. ચારેય બાજુ અફરાત ફરી મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા. પેલો અભિમાની છોકરો પણ ગભરાઈ ગયો. તેની પાસે રહેલી મોટી કાર અને પૈસા આ આગમાં કામ આવવાના નહોતા. વિવેક અને રામુભાઈએ ભેગા મળીને જે લોકો ફસાયા હતા તેમને બહાર કાઢ્યા. વિવેકે પોતાની દુકાનમાંથી પાણી ને ખાવાનું લાવીને લોકોને આપ્યું. પેલા છોકરાએ જોયું કે મુસીબતના સમયે પૈસા નહીં, પણ એકબીજાની મદદ અને રામુભાઈ જેવી શાંતિ કામ લાગે છે. સાંજ પડી ત્યારે બધું શાંત થયું. પેલો છોકરો વિવેક પાસે આવ્યો અને નમ્રતાથી બોલ્યો, આજે મને સમજાઈ ગયું કે ધન તો આજે છે ને કાલે નથી, પણ માણસાઈ કાયમ રહે છે. રામુભાઈએ વિવેકના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા વિવેક, આજે તે સાબિત કરી દીધું કે તે આજની રોટલીનો સાચો અર્થ સમજી લીધો છે. તે માત્ર તારું પેટ નથી ભર્યું, પણ તે આજે અનેક લોકોની આશા જીવત રાખી છે. વિવેકે જોયું કે જે દાદાએ તેને એક દિવસ રોટલી આપીને કહી નવું જીવન આપ્યું હતું, આજે તે જ દાદાના આશીર્વાદથી તે અનેક લોકોનો સહારો બની ગયો હતો. વર્ષો વીતી ગયા. રામુભાઈ હવે ખૂબ જ વૃદ્ધ થયા હતા અને તેમનું શરીર સાથ આપતું નહોતું. એક દિવસ સવારે તેમણે વિવેકની પાસે બોલાવ્યો અને ધ્રુજતા હાથે પોતાની દુકાનની જૂની ચાવી સોંપી. રામુભાઈએ કહ્યું, બેટા વિવેક, હવે મારો સમય નજીક છે, પણ યાદ રાખજે, આ માત્ર લોખંડની ચાવી નથી, આ અનેક ભૂખ્યાઓના આશીર્વાદનો વારસો છે. આ રોટલીની તાજગી અને મમતા ક્યારેય ઓછી ના થવી જોઈએ. તે જ રાત્રે રામુભાઈએ શાંતિથી દુનિયામાંથી વિદાય લીધી. આખું શહેર તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યું. જે લોકો ક્યારેય રામુભાઈને મળ્યા નહોતા તેઓ પણ આજે રડતા હતા, કારણ કે તેમણે રામુભાઈની ઉદારતાના કિસ્સા સાંભળ્યા હતા. વિવેક હવે એકલો હતો, પણ રામુભાઈની શીખ તેની સાથે હતી. તેણે એક મોટો નિર્ણય લીધો. તેણે પોતાની કરોડોની મિલકત અને વેપાર એક ટ્રસ્ટને સોંપી દીધો અને નક્કી કર્યું કે તે રામુભાઈની આ નાની દુકાનને માં બદલશે. આ પાઠશાળામાં વિવેક માત્ર રોટલી જ નહોતો આપતો, પણ જે યુવાનોનો ભટકી ગયા હતા તેમણે જીવન જીવવાની સાચી રીત અને મહેનતનું મહત્વ શીખવતો. વિવેક પોતે રોજ સવારે વહેલા ઉઠીને લોટ બાંધતો અને ગરમ રોટલીઓ બનાવતો. લોકો પૂછતા, વિવેકભાઈ, તમે તો આટલા મોટા શેઠ છો, આ બધું કરવાની શું જરૂર છે? વિવેક હસીને એક જ જવાબ આપતો, આ આજની રોટલી મને યાદ અપાવે છે
કે મારે જમીન સાથે જોડાયેલા રહેવાનું છે. જો હું મહેનત કરવાનું છોડી દઈશ તો મારામાં ફરીથી જૂનો ધમડી વિવેક જાગી જશે. એક દિવસ પેલો અભિમાની છોકરો જેને વિવેકે આગ વખતે બચાવ્યો હતો પાછો આવ્યો. આ વખતે તેના હાથમાં પૈસા નહીં પણ લોટની ગોળીઓ હતી. તેને નમ્રતાથી કહ્યું, વિવેકભાઈ, મારે પણ આ સેવામાં જોડાવું છે. મેં મારી આલિશાન ગાડી વેચી દીધી છે, કારણ કે હવે મને સમજાયું છે કે સાચું સુખ બીજાને ખવડાવવામાં છે, પોતે એકલા જમવામાં નહીં. આમ રામુભાઈની એ નાની દુકાન એક આંદોલન બની ગઈ. શહેરનો કોઈ પણ માણસ રાત્રે ભૂખ્યો નહોતો સૂતો. વિવેકે સાબિત કરી દીધું કે માણસ મરે છે પણ તેના સંસ્કાર અને તેની શીખ હંમેશા જીવત રહે છે. રામુભાઈના ગયાને હવે વર્ષો વીતી ગયા હતા. વિવેક હવે પોતે વૃદ્ધ થઈ રહ્યો હતો, પણ રામુભાઈની એ નાની દુકાન હવે એક મોટું અંતરક ક્ષેત્ર બની ગઈ હતી. વિવેકનો દીકરો આકાશ વિદેશમાં ભણીને પાછો આવ્યો હતો. તે આધુનિક વિચારો ધરાવતો હતો. એક દિવસ આકાશે વિવેકને કહ્યું, પપ્પા, આપણે આટલી બધી મહેનત શું કામ કરીએ છીએ? આપણે આ અંતરક ક્ષેત્રમાં મશીનો લગાવી દઈએ તો મશીનથી હજારો રોટલીઓ મિનિટોમાં બની જશે ને તમારે આટલી ગરમીમાં હાથેથી રોટલી વણવાની જરૂર નહીં પડે. વિવેક મરક હસ્યો ને આકાશને પોતાની પાસે બેસાડ્યો. તેણે કહ્યું, બેટા, મશીન રોટલી તો બનાવી શકશે, પણ એમાં રામુભાઈની મમતા ક્યાંથી લાવશે? જ્યારે કોઈ ગરીબના હાથમાં ગરમ અને હાથે વણેલી રોટલી જાય છે ત્યારે તેને એવું લાગે છે કે કોઈ એની ચિંતા કરે છે. આ રોટલી માત્ર પેટ નથી ભરતી, પણ એ માણસને જીવવાની આશા આપે છે. આકાશને વાત પૂરી સમજાઈ નહીં, પણ તે જ સાંજે એક ચમત્કાર થયો. એક અજાણ્યો માણસ ગાડીમાંથી ઉતર્યો અને સીધો વિવેકના પગે પડી ગયો. તે રડતા રડતા બોલ્યો, વિવેકભાઈ, કદાચ તમે મને નહીં ઓળખો, પણ વર્ષો પહેલા જ્યારે હું મરવા જતો હતો ત્યારે તમારા પિતા રામુભાઈએ મને એક રોટલી આપી હતી. એ રોટલીના સ્વાદે મને અહેસાન કરાવ્યો હતો કે દુનિયામાં હજી પણ ભલાઈ જીવત છે. આજે હું એક મોટી કંપનીનો માલિક છું, પણ મારું હૃદય હજી પણ એ રોટલીનું ઋષિ છે. જોઈને આકાશની આંખો ખુલી ગઈ. તેણે સમજાયું કે તેના પપ્પા જે હાથની રોટલીની વાત કરતા હતા એ ખરેખર તો માનવતાનો સ્પર્શ હતો. વિવેકે આકાશના હાથમાં બેલણ આપ્યું અને કહ્યું, બેટા, દુનિયામાં ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધે, પણ માણસનો પ્રેમ અને લાગણી ક્યારેય જૂના નથી થતા. આ આજની રોટલી હંમેશા તાજી જ રહેવી જોઈએ. વાર્તાના અંતે આખો પરિવાર અને શહેરના લોકો ભેગા મળીને ભજન ગાય છે. વિવેકને એવું લાગે છે કે જાણે રામુભાઈ આકાશમાં બેઠા બેઠા સ્મિત કરી રહ્યા છે. વર્ષો વીતી ગયા. હવે વિવેક પણ પથારી વંશ હતો. આખો શહેર વિવેકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો હતો. વિવેકે તેના દીકરા આકાશને પાસે બોલાવ્યો. તેની આંખોમાં એ જ શાંતિ હતી જે એક સમયે રામુભાઈની આંખોમાં હતી. વિવેકને નબળા અવાજે કહ્યું, બેટા આકાશ, આજે મને રામુભાઈની બહુ યાદ આવે છે. તેમણે મને જે આજની રોટલી આપી હતી તે લોટની નહીં પણ જીવનની શક્તિ હતી. આજે મારું શરીર સાથ નથી આપતું, પણ મારું મન તૃપ્ત છે. ત્યાં જ હોસ્પિટલના રૂમમાં એક નાનકડો પ્રસંગ બન્યો. એક નાનકડી છોકરી જેના પિતા રામુભાઈના અંતરક ક્ષેત્રમાં કામ કરતા હતા, તે દોડતી આવી. તેના હાથમાં એક નાની ટિફિન પેટી હતી. તેણે વિવેકને કહ્યું, દાદા, આજે મેં મારા હાથે તમારા માટે પહેલી રોટલી બનાવી છે. તમે તો બધાને ખવડાવો છો.
આજે તમે મારી રોટલી ચાખો. વિવેકની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધ્રુજતા હાથે એ રોટલીનું એક ટુકડો લીધો. તેને એ જ સ્વાદ મળ્યો જે રામુભાઈની રોટલીમાં હતો.